guys. Guys, welcome back to my YouTube आप जो પછી આપ જો YouTube ચેનલ બોલો શું નામ છે મિસ્ટર કોમેડી મેન ની YouTube ચેનલ છે આ ભાઈ ની એમની પણ ચેનલ હાલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો ઓકે ગાઈસ તો હેલો મિત્ર મિસ્ટર કોમેડી મેન માં આપનું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું અને આજે સવારમાં જો આપણે ભાખરી ખાઈને ધાબા ઉપર આવી ગયા છીએ અને જો આવી રીતનો કાક અમારે ધાબાનો નજારો છે ને પછી મારા મમ્મીએ કીધું કે આજે કરિયાણાના બિલ ભરી આવીને કરિયાણું લેતા હોય તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો જઈએ આપણે કરિયાણું ભરવા અને પછી તો હું હરક પદુડું થઈને નીકળી ગયો મારું ફોર્ચ્યુનર લઈને હો અને મારા મમ્મી કે બટા તું કોટ પહેરતો જા પણ મેં કીધું મમ્મી આ મૂકા ઝૂકેગા નહીં હો અને બહાર નીકળો ત્યારે ખબર પડી કે આવી કડકડતી ઠંડીમાં મૂકા હું પણ પુષ્પાન મૂકાન બધાય ઝૂકે તો ખરા ઓ અને અહીંયા આવ્યા તો મારું થોબડું જોતા દીધો પાના ઉપર પાના ફેરવા મીણા અને આમ ભેગું ન થયું તો લબુકનારી સીઠી કાઢી અને સીઠીમાં એને બિલ જોઈ તો કે એલા તારું બિલ તો જો એલા આટલું બધું બાકી છે કે મને પરસેવો કરાવી દીધો ગાંડા તે તો એ કે અરે મેં કીધું આપણને બાકીમાં આપે તો હું આપણે મૂચી હાસું જજો મૂચી એલા અને પછી તો આપણી બાકી રકમ બોલી 1,20,070 રૂપિયા भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है અને પછી શેઠને મેં કીધું હાલો હું તમને આગળ હારે જ ભરી દઉં છું મને અત્યારે હજી જે મારે કરિયાણું લેવાનું છે એ તો આપો પછી તો શેઠે મને 2.5 મણનું બાસ્કું દાળ આપી અને 3 બાસ્કા સોળા આપ્યા અને એક ખટારો તો હાબુ લીધા અને પછી આપણું કરિયાણું થઈ ગયું કમ્પ્લેટ અને કરિયાણું જોયું તો થઈ ગઈ જરીક એવી બાસ્કી અને શેઠને કીધું કે કાંઈ નહીં હવે જે થયું હવે આપણે બાકી બિલને અત્યારનું બિલનો ટોટલ મારો હતો ટોટલ માર્યો હતો તો 2,70,000 રૂપિયા થઈ ગયા અને મેં કીધું કાંઈ નહીં હાલો આપી દઈ તો મેં નાખ્યો મારા ઉપલા ખિસ્સામાં હાથ તા તો મારો હાથ નીકળ્યો સીધો હોહરવો પછી મારા ખિસ્સામાં કાંઈ નીકળ્યું નહીં મેં શેઠને કીધું શેઠ હવે ખીહરમાં પૈસા આપી દે એમ કરીને હું તો મારી ફોર્ચ્યુનર લઈને નાથી થઈ ગયો ફરાર बाय बाय टाटा गुड बाय गया તો આવી જશે આપણે ઘરે કરિયાણું લઈને સવારના કરિયાણું લેતા હતા ને બપોરા કરી નાખ્યા છે તો હવે આપણે ઘડીક આરામ કરી લઈએ અને પછી તો આપણે ઘડીક થાકી જશે ને ઘડીક સુઈ જતા ને જાગ્યો ટાટો અહીંયા મારા મમ્મીએ આખી રૂમમાં રેલમ સેલમ કરી નાખી હો અને ઓહો આ હરક પડુડો તો જો એને પણ બહુ હરખ હો મેં પછી કીધું મમ્મી તમે આ બધું શું કરો છો એ કે બટા મારે જોવું પડે તું કરિયાણું લાવ્યો ને એમાં તું અડધું પોણું ભૂલીને આવ્યો અને પછી આ બધું તો મારા મમ્મીને હરખ સડી ગયો તો મેં કીધું મમ્મી આ બધું શું છે તો મારા મમ્મી કે બટા વરસના વસલે દિવસે તે આજ સારું કામ કર્યું ને તે આજ હું તને પનીરનું શાક ખવડાવી પછી તો આજુબાજુમાંથી ગોતા ધારિયા દાંતડા ને તલવેરું ગોતીને પછી ટમેટાના ને કાંદાના કેરા કટક્યા કટકા અને પછી તો લગરા કાકાની વાડીએથી સોરી આવ્યા હલર અને આપણે હલર તો આવી ગયું અને પછી એમાં નાખી 8 કિલો મરચી અને મરચી કાઢી બહાર તા તો ભેંના સારોલા જેવી નીકળી અને પછી આપણે નાખ્યા 2.5 મણ કાંદા હબાવીને અને બહાર કાઢ્યું તો જાણે આઈસ્ક્રીમ હોય એવું થઈ ગયું મને તો ઘડીક મોઢામાં એલા પાણી આવી ગયા પછી નાખ્યા આપણે 10 કિલો ટમેટા અને ટમેટાને બહાર કાઢ્યા તો જાણે ભેંના ઝાડા કેમ થઈ ગયા એમ લાલ સરોઠી જેવા થઈ ગયું લે આ થોડું બરફની પાઇટ જેવું શું છે અરે મારા મમ્મી કે ડોબા જેવા એ બરફની પાઇટ નથી એને પનીર કહેવાય અને ખુશીની વાત તો એ છે આ પનીરમાં કોઈ જે ભેળસેળ સાબિત કરી બતાવે ને એને 10 લાખ રૂપિયા રોકડા અને 20 વીઘા જમીન ખાતે કરી દેવામાં આવશે
પણ તમને ખબર જ છે કે આપણે કાજુ બદામ સિવાય શાક ભાવે નહીં, એટલે અમે 1.5 મણ કાજુ અને 10 થેલી દૂધની બાટલી કરી તૈયાર. અને પછી કાંદા ને ટમેટા ને લીલી મરચી ને બદામ ને કર્યું કમ્પ્લેટ. અને પછી મારા મમ્મીએ 1.5 મણ ઘઉંનું તેલ નાખ્યું તવામાં. અને પછી આદુ મંતર જાદુ મંતર કરીને કાંદા ને ટમેટા ને લીલી મરચી ને નાખ્યું તા તો સમાટી બોલવા મીણી. પછી તો આપણું રબડું થઈ ગયું લાલ ઘૂમ જેવું, અને એમાં 1 મણ દાબી બદામ. અને પછી તો મારા મમ્મીએ 1 ડબ્બો તો પનીર દાબ્યું. પછી તો 8 થી 10 બાટલી નાખી દૂધ. અને આ બાજુ તો જાણે એમ સુગંધનો લેવો તો સ્વાદ, તો મારા મમ્મી કે 1 પૂળો દાબી કોથમીરી. અને પછી એવી સુગંધ આવી મારા મોઢામાં પાણી આવી ગયા. અને જો મારા મમ્મી શાક બનાવે એટલે શાક બને આલા ગ્રાન્ડ. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने. પછી તો અમે 15 ડોયા પનીરનું શાક ને 150 અડદની રોટલીઓ ઉપાડી લીધી. અરે રે આ બધું તો કાંદા ને કુરકુરિયા ને રોટલી ને પનીરનું શાક ને, પણ મને તો આ બધું જોઈને વગર ખાધે પેટ ભરાઈ ગયું. અને લે આ મારો મોટો ભાઈ હામું નથી જોતો, પણ હામું ક્યાંથી જોવે, એને ખબર છે શાક જ આલા ગ્રાન્ડ બન્યું છે. અને આ હું ઉષા હાથ કરે છે, શું કામ છે તારે? બોલ શું છે બોલ. सॉरी 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 સબસ્ક્રાઇબ કરો, હા, અને સપોર્ટ કરો. કેમ લાગ્યો આ કોમેડી વિડીયો? પહેલા ભેરાને આપણે કરિયાણાના બિલ અને પછી ખાધું પનીર ટીકાનું શાક. અને તમને આ વિડીયો કેમ લાગ્યો કમેન્ટ કરીને તમે જરૂર કહેજો. અને જો તમે નવા જ આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો આવી જ રીતનો કાંઈક અમારો દિવસ ગયો છે તો મિત્રો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. અને તમારા સાથ સહકારની જરૂર છે મિત્રો, તો તમે સપોર્ટ કરજો, એટલે અમે તમને આવા કાંઈક અલગ અલગ કન્ટેન્ટ તમારી પાસે લાવીશું અને આવી જ રીતના તમને અમે હસાવતા રહીશું. તો ચાલો મિત્રો, બધાને મારા તરફથી ગુડ નાઇટ અને જય માતાજી. અને મળીએ આપણે ફરી એક નવા બ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે.